નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મારો અવાજ સાથે હું આપની સાથે મહેન્દ્ર। બંધારણ જેને આઝાદી અને વ્યક્તિગત અધિકાર માને છે, આપણો સમાજ આજે પણ તેનો સ્વીકાર કરવા તૈયાર નથી। આપણે વાત કરી રહ્યા છીએ લિવ ઇન રિલેશનશિપની પ્રાચીન રોમની ઉપપત્ની પ્રથા કે પછી ભારતના ગાંધર્વ વિવાદથી શરૂ થયેલો જે આ સફર આજે 21મી સદીમાં સુપ્રીમ કોર્ટની માન્યતા સુધી પહોંચ્યો છે। અદાલતે પુખ્ત વયના લોકોને સાથે રહેવાની છૂટ આપી છે, ત્યારે મહિલાઓને ઘરેલુ હિંસા સામે રક્ષણ આપ્યું અને સંતાનોને પણ કાનૂની વારસદાર માન્યતા, પરંતુ કાયદાકીય મુક્તિ વચ્ચે વાસ્તવિકતા ધ્રુજાવી દે તેવી છે। રાજકોટમાં 23 વર્ષની યુવતીનું શંકાસ્પદ મોત થયું હોય કે પછી અમદાવાદ, સુરત કે વડોદરાના કિસ્સા, લિવ ઇનના સંબંધોનો અંજામ સતત લોહિયાળ બની રહ્યો છે। જ્યારે સંબંધોમાં પરિવારનો સાથ અને સામાજિક સ્વીકૃતિ નથી હોતી, ત્યારે આઝાદી કઈ રીતે જોખમ બને અને આ ગુનામાં બદલાઈ જાય છે। આજે આ જ કડવી વાસ્તવિકતા પર જનતાના મંતવ્ય જાણવા છે અને શરૂઆત કરવી છે વડોદરાથી। તો આવો જોઈએ વડોદરાની જનતાના મંતવ્યો શું છે। સંસારમાં પારિવારિક જીવન જીવવા માટે લગ્ન કરવા જરૂરી છે। લગ્ન એટલે પતિ અને પત્ની। જેમ જેમ સમાજ બદલાતો ગયો તેમ રીત રિવાજ બદલાતા ગયા। પહેલા લોકો લગ્ન કરીને સાથે રહેતા હતા, પછી લગ્નેતર સંબંધ આવ્યો અને હવે લવ એન્ડ રિલેશનશિપ। ભારત વિશ્વનો યુવા દેશ છે અને વર્તમાન ભારત દેશમાં યુવાનો લવ એન્ડ રિલેશનશિપમાં રહી રહ્યા છે ને આ લવ એન્ડ રિલેશનશિપમાં રહેતા લોકોનો અંત કરુણ પણ આવી રહ્યો છે અને વિવાદિત પણ ખૂબ પામી રહ્યો છે। ત્યારે હાલ જ રાજકોટમાં લવ એન્ડ રિલેશનશિપમાં રહેતી એક યુવતીએ આત્મહત્યા કરી છે। મંતવ્ય ન્યૂઝ આ બાબતે ભારત દેશના યુવાનોનું મંતવ્ય લેવા પહોંચ્યું છે અને એ પણ કોનું મંતવ્ય લેવા કે જે ભવિષ્યમાં કાનૂનના રક્ષક એટલે વકીલ બનવાના છે અને નાગરિકોને ન્યાય અપાવવાના છે। આપણે એમનું મંતવ્ય લઈશું કે લવ એન્ડ રિલેશનશિપમાં રહેતા લોકોનો હાલ કરુણ અંજામ ટૂંકા ગાળામાં વિવાદ ઉભા થઈ જાય છે। પહેલા તો એ છે કે લવ એન્ડ રિલેશનશિપમાં રહેવાનો વખત કેમ આવ્યો છે? દરેક સિક્કાની બે પહેલું હોય છે। આપણો જે પહેલો પ્રશ્ન છે કે લોકો લવ એન્ડ રિલેશનશિપમાં કેમ રહે છે, આના પાછળ મારું એવું માનવું છે કે ક્યાંક ને ક્યાંક જે આજના યુવાનો છે એમને જીવનમાં આઝાદી પસંદ છે। એ કોઈક સામાજિક બંધનમાં નથી બંધાવા માંગતા। માણસ લગ્ન કરે પછી એને એક લગ્ન જીવનની જવાબદારી હોય, એને સોસાયટી વગેરેનું એક લગ્ન જીવનના રીતના જોવું પડતું હોય, અને જ્યારે લગ્ન નહીં કરે અને લવ ઇન રિલેશનશિપમાં રહે, મારું એવું માનવું છે કે લોકો લગ્ન કર્યા વગર પણ સાથે રહી શકે એકબીજા જોડે, અને એમને એ બધી જવાબદારી નહીં નિભાવવી પડે। જ્યારે એમને છૂટું થવું હોય ત્યારે બંને પાત્રો એકબીજાની સહમતિથી છૂટા થઈ શકે, એમને ડિવોર્સ વગેરેમાં નહીં જવું પડે। આ એના પાછળનું પ્રમુખ કારણ છે। અને બીજું, હવે સિક્કાના આપણે પહેલુંની વાત કરીએ, તમે જે કીધું કે એવા બનાવો કેમ બને છે, તો દરેક વસ્તુનો જેટલો ફાયદો છે એટલું નુકસાન પણ હોય છે। સ્વતંત્રતા અને સ્વાચ્છંદતામાં ફરક હોય છે। આજે થાય છે એવું કે યુવાનો, હું પણ જોઉં છું કોલેજ લાઈફમાં પણ ઘણા બધા લોકો લિવ ઇન રિલેશનશિપમાં રહેવાનું ચાલુ કરી દે છે। આમાં ફેમિલીનું કન્સર્ન હોતું નથી, પરિવારે જાણ ઘણા બધા કેસીસમાં નથી હોતી, ઘણા બધા કેસીસમાં હોય છે પણ લિમિટેડ હોય છે। જ્યારે એક સામાજિક બંધન નહીં હોય ત્યારે છોકરા છોકરીઓ એકબીજા સાથે કેવો વ્યવહાર કરે એ ઘણીવાર પ્રિડિક્ટ કરવું મુશ્કેલ થાય। ઘણીવાર એનો કરુણ અંજામ આવતો હોય, ઘણીવાર છોકરા છોકરીઓ વચ્ચે ઝઘડો થાય ત્યારે પરિવાર ઇન્વોલ્વ જ નહીં હોય તો પરિવાર સમાધાન જ નહીં કરી શકે, એના માટે પછી આત્મહત્યા જેવા બનાવો બનતા હોય છે। ધન્યવાદ। આપણે અન્યને પૂછ્યું, શું કહો છો? લવ એન્ડ રિલેશનશિપમાં રહેવાની સંખ્યા વધતી જાય છે, સાથે સાથે એનો કરુણ અંત આવી રહ્યા છે। સૌ પ્રથમ તો આપણી ભારતીય સંસ્કૃતિ અને ભારતની અંદર આ વસ્તુ આજે પાશ્ચાત્ય સંસ્કૃતિ જે ભારતની અંદર પ્રવેશી રહી છે એટલી એક્સેપ્ટેબલ નથી। એના સિવાય હવે કદાચ આ વસ્તુ ભારતની અંદર આવી ગઈ છે અને યુવાનો જો એને પસંદ કરે છે તો એના માટે એક પરફેક્ટ ફોર્મેશન હોવું ખૂબ જરૂરી છે। જે આજે ઉત્તરાખંડ ને ગુજરાતની અંદર યુસીસી આવી ગઈ છે એટલે એના જે રજીસ્ટ્રેશન ને આતે થાય છે, પણ આ યુવાનો જે લિવ ઇન રિલેશનશિપમાં રહેવાનું શરૂ કરે છે એના ઘર પરિવારના જે લોકો હોય છે એ કોઈને એના વિશે ખ્યાલ નથી હોતો અને એ લોકો રહેવાનું શરૂ કરી દે છે। એ સામેવાળા પાત્રને હજી
ગણીને થોડા દિવસો કે મહિનાઓથી ઓળખતા હોય ને એની સાથે એ રહેવા માંડે છે. એના કારણે આવી અઘટિત ઘટનાઓ ઘટિત થતી હોય છે. આ ઘટનાઓ ઉપર રોક લાગવો ખૂબ જ જરૂરી છે અને આ વસ્તુ આપણા સમાજની અંદર જરૂરી નથી, કેમ કે ભારતીય સમાજની અંદર એક સરસ કૌટુંબિક અને લગ્નની વ્યવસ્થા આપણને આપવામાં આવેલી છે. હું એવું માનું છું કે યુવાનોએ આ વ્યવસ્થાને અપનાવી જોઈએ, ન કે આ પાશ્ચાત્ય સંસ્કૃતિને આપણા દેશમાં લાવી અને આની અંદર રહેવું જોઈએ. અને જો એ રહે છે તો એની પ્રોપર એમના પરિવારને અને જે રજીસ્ટ્રેશન થવું જોઈએ તમામ વસ્તુ અને તમામ પહેલું પરિપૂર્ણ થવા બાદ જ એમને લિવ ઇન રિલેશનશિપની અંદર રહેવું જોઈએ. આપણે અન્યને પણ પૂછીશું, શું કહો છો, યુવાનોમાં લવ એન્ડ રિલેશનશિપ રહેવાની સંખ્યા દિવસે દિવસે વધવા માંડી છે? मेरा पॉइंट ऑफ व्यू से देखा जाए तो लिव इन रिलेशनशिप के दो इम्पैक्ट है, पॉजिटिव और नेगेटिव। पर ये डिपेंड करता है जो दोनों पर्सन है। पॉजिटिव इम्पैक्ट में ये हो सकता है कि वो साथ में शादी के पहले एक दूसरे के साथ रह के एक दूसरे को जानने के अच्छे चांसेस मिलते हैं। फिर उनके कंसिडरेशंस, कम्युनिकेशन और अंडरस्टैंडिंग स्किल्स बेटर होते हैं। फिर शादी के बाद मैरिज प्रॉब्लम काम के चांसेस कम होते हैं। और नेगेटिव इम्पैक्ट देखा जाए तो मेन इम्पैक्ट होता है सोसाइटी और फैमिली का। सोसाइटी बहुत ज़्यादा जज करती है, फैमिली भी बहुत ज़्यादा जज करती है और उस पर सोसाइटी का भी कुछ रोल ज़्यादा प्ले होता है। और ब्रेकअप के बाद भी कुछ ज़्यादा स्ट्रेस होता है। तो इस विषय पे दोनों पार्टी पे डिपेंड होता है कि दोनों के अंदर म्यूचुअल ट्रस्ट होना चाहिए, कंसिडरेशन होना चाहिए, कम्युनिकेशन स्किल होना चाहिए और अंडरस्टैंडिंग ज़्यादा होनी चाहिए। આપણે લવ એન્ડ રિલેશનશિપમાં યુવાન અને યુવતી હોય છે. આપણે યુવતીને પૂછીશું, શું કહો છો, લવ એન્ડ રિલેશનશિપમાં રહેવાની સંખ્યા કેમ વધી રહી છે અને આનો અંજામ સારો પણ નથી આવતો કેટલીક વાર? વધતી જે આપણે જોઈ શકીએ છીએ કે આજકાલ નારી આપણે વુમન એમ્પાવરમેન્ટની વાત કરીએ છીએ તો જેવી રીતે વુમન ઇન્ડિપેન્ડન્સ તરફ વધી રહી છે તો એમને ઘરની જે રિસ્પોન્સિબિલિટીઝ એ એટલું શેર કરવું ઇઝી પડે છે આમાં, કારણ કે ત્યારે એ કહી શકે છે એમના ઉપર ઘરની રિસ્પોન્સિબિલિટી એટલી વધારે અને પોતાના ઇનલોઝની રિસ્પોન્સિબિલિટી એટલી વધારે નથી આવતી લિવ ઇન રિલેશનશિપ્સમાં. તો એ એટલે સજેસ્ટ કરે છે કે લિવ ઇન રિલેશનશિપમાં એકબીજાને જાણીએ અને વધતા જઈએ આગળ. બટ એનો પરિણામ પ્રેઝન્ટ ટાઈમમાં કે શોર્ટ ટર્મ પીરિયડમાં બહુ જ સારા જોવા મળી શકે છે. લોંગ ટર્મમાં આપણે જે ઇન્ડિયામાં ચાલતું હતું સિસ્ટમ કે આપણે લગ્ન કરીને લાંબા ગાળે વિચારતા હતા ફેમિલી બનાવવાનું, એ બહુ જ સારી વસ્તુ હતી કારણ કે એમાં ધીરજ અને ધીરજનો પરિણામ જોવા મળતો હતો. રોજ ધીમી ધીમી ગતિમાં વધતા તમે માણસને ઓળખતા હતા, જીવતા જતા હતા અને પોતે બી શીખતા જતા હતા. પણ આજની હાર્ડ એન્ડ ફાસ્ટ લાઈફમાં એટલું ટાઈમ લોકો પાસે છે નહીં કે પોતાનું કામ અને રિલેશન બંને સાચવી શકે અને એના પછી એના તौर તરીકે મેન્ટલ સ્ટ્રેસ અને એન્ઝાઇટી જેવી વસ્તુ આપણને જોવા મળી રહી છે. આપણે અન્ય યુવતીને પૂછીએ, શું કહો છો, લવ એન્ડ રિલેશનશિપમાં રહેવાની યુવાનો યુવતીમાં ઈચ્છા વધતી જાય છે, આની પાછળ સમાજે હવે શું વિચારવું પડશે? सर ऐसा है कि इसमें समाज का रोल प्ले ज्यादा होना नहीं चाहिए, क्योंकि मैं शादी की बात करूं या लिव इन रिलेशनशिप की बात करूं, ये दोनों ही चीज में दो मेन पर्सन का इम्पोर्टेंस ज्यादा जरूरी है, एक लड़का और एक लड़की की, ठीक है। और रही बात जो हमारा आज का मेन टॉपिक है, राजकोट में जो हादसा हुआ 22 जून को, बहुत गलत हुआ नंदिनी के साथ। बट आप देखें तो सिर्फ लिव इन रिलेशनशिप में ये चीज हो रही है वो जरूरी नहीं है। हम शादी की बात करें तो उसकी संख्या भी बढ़ रही है, वहां पर भी अरेंज मैरिज हो चाहे लव मैरिज हो, मैरिज जो टर्म है उसमें भी जो मौतें हो रही हैं, चाहे वो महिला की हो चाहे पुरुष की हो, वो भी बढ़ रही है। द थिंग इज दैट कि लिव इन रिलेशनशिप इस समाज के लिए नई चीज है और समाज उस चीज को एक्सेप्ट कर नहीं पा रही है। हालांकि जो हमारा जुडिशरी है वो इस चीज को धीरे धीरे समझ रहा है, इम्पैक्ट ला रहा है। 2010 में भी केस आया था जिसमें हम लोगों ने काफी सुधार किए हैं, जैसे अभी पार्थ भाई ने बताया कि उत्तराखंड में यूसीसी आया, फिर गुजरात में भी इसका इम्प्लीमेंटेशन शुरू हो रहा है जिसमें रजिस्ट्रेशन की बात की गई है, लेजिटिमेट चाइल्ड की बात की गई है। तो धीरे धीरे स्टेप बाय स्टेप चीजें बढ़ रही हैं। समाज आज इसको एक्सेप्ट नहीं कर रहा है, नो डाउट, लेकिन आपको समाज के साथ आगे बढ़ना पड़ेगा, ठीक है। लिव इन रिलेशनशिप कुछ खराब टर्म नहीं है सर, मैं चाहूं तो मैं रह सकती हूँ, मैं अपने आगे वाले पर्सन को जानना बहुत जरूरी है, मुझे उसके साथ जीवन बिताना है, ये कोई छोटी बात नहीं है। अभी हाल ही में ही नोएडा का केस हम सब ने देखा, सबको पता चला 3 दिन के अंदर लड़की की उसकी भी लाश मिली है, कह रहे हैं वो उसको भी मतलब हैंग हो गया, मर्डर हुआ, जो भी हुआ कॉन्स्पिरेसी है, हम नहीं जानते सर। तो आप ये कह रहे हैं कि लिव इन रिलेशनशिप एक बैड टर्म है, वो गलत बात है। आप उस चीज को जान नहीं रहे हैं, समझ नहीं रहे हैं। चीजों को समझना जानना बहुत जरूरी है सोसाइटी के लिए, उसके बाद जो आगे परिणाम आ रहे हैं वो तो आप सबके सामने है।
એટલે આ હતું યુવાધન. એટલે પહેલાના જમાનામાં ગીત આવતા હતા, બંધન તો પ્યાર કા બંધન હે, અને ત્યારબાદ હવે ગીત એવા પણ આવે છે કે અખિયો સે ગોરી મારે. એટલે સમાજમાં પરિવર્તન આવ્યું છે ને લવ એન્ડ રિલેશનશિપ રામાયણ કાળમાં પણ હતી. લક્ષ્મણ અને ઉર્મિલા આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. લક્ષ્મણ ભાઈ સાથે ગયો, પરંતુ ઉર્મિલા લવ એન્ડ રિલેશન એટલે પ્રેમ અને સંબંધ, એનું આ સુંદર ઉત્તમ કપલ છે. એ લોકો પણ લવ એન્ડ રિલેશનશિપમાં રહેતા હતા, પરંતુ હવે એક છત નીચે યુવાન અને યુવતીને રહેવા માટે લવ એન્ડ રિલેશનશિપ શબ્દનો ઉપયોગ થાય છે. એટલે સમાજમાં પહેલેથી લવ એન્ડ રિલેશનશિપ છે જ. અને ભારતમાં વિશ્વનો સૌથી પહેલો પ્રેમ પત્ર લખ્યો હોય તો પ્રભુ કૃષ્ણએ લખ્યો હતો. અને એ જ ભારતમાં પ્રેમની વ્યાખ્યા અને જીવનશૈલી બદલાય તો એ આપણા સંસ્કાર અને સંસ્કૃતિ માટે ખૂબ જ ખરાબ છે. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. તેના જ મુદ્દે ગાંધીનગરની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. લિવ ઇન રિલેશનશિપનો કરોડ અંજામ આવી રહ્યો છે. જોકે આવી ઘટનાઓ બનવા પાછળનું મુખ્ય કારણ એ લોકોના પ્રતિભાવોથી જાણવાનો આપણે પ્રયાસ કરીશું. લિવ ઇન રિલેશનશિપમાં રહેતા પરિવારોમાં ભંગાણ કેમ થાય? કારણ કે એમને બધા વિચારો વગર સામાજિક બંધનોને છોડીને નવેસરથી નવા રિલેશનશિપ બાંધ્યા હોય, એ સમાજમાં સેટ ન થતા હોય, અને આવા ભયંકર અંજામો એના લીધે થાય છે કે આના માટે સરકારે બી કંઈક વિચારવું જોઈએ, કંઈક નવો કાયદો બનાવવો જોઈએ. સરકારે આ વસ્તુ વિચારી અને કાયદો બનાવવો જોઈએ અને લોકોને જાગૃત કરવા માટેના પ્રોગ્રામો કરવા જોઈએ. મારું એવું માનવું છે. જી બિલકુલ, જાગૃત કરવાની વાત કરી. આપ તો એક વકીલ પણ છો, આપ શું માનો છો આ મુદ્દે? હવે મોસ્ટલી તો આપણે જોવા જઈએ તો એમાં એવું છે કે સોશિયલ મીડિયાના લીધે અત્યારે કેવું છે, જે બાળકો હોય, જે પુખ્ત વયના હમણાં થયા હોય, એ લોકો મૂવી પછી આ બધું સિરિયલો બીજે બધું જે ટેલિવિઝનમાં આવતું હોય એ જોઈને એ રીતે વિચારો એ લોકો મનમાં રાખતા હોય છે. અને જે રીતે ફિલ્મોમાં અને એમાં બતાવવામાં આવતું હોય ને એ રીતે એ લોકો ખાલી એના સારા પોઝિટિવ પાસા જોઈને જ બધા આ રીતે એકબીજા સાથે રહેવા માટે આ લોકો બાળકો જે પુખ્ત વયના હમણાં થયા હોય ને એ લોકો આવી રીતે વિચારધારા રાખતા હોય છે. એના કારણે લઈને એ લોકો જોયા જાણ્યા વગર સીધા લિવ ઇન રિલેશનશિપમાં રહેવા માટે તે લોકો આવો વિચાર કરીને સીધા રહેવા માંડે છે. અને એના લીધે થઈને પછી પાછળથી જે એના નેગેટિવ પાસા હોય છે કે જેમાં એ લોકોને ઘર ચલાવવાનું આવે, પછી એક થોડી જવાબદારી કરવાની આવે છે. બે જણા જોડે રહેતા હોય તો એકબીજા સાથે પછી વિચારો પણ મેચ થતા નથી હોતા. એટલે આવા બધા પાસાઓના લીધે આ રીતે છે ને લિવ ઇન રિલેશનની ઘટનાઓ તૂટવાના અને બીજા બધા જે અત્યારે દૂષણો થઈ રહ્યા છે એ થઈ રહ્યા છે. તમે એવું માનો છો રાકેશભાઈ કે અત્યારે હાલ જે આવી ઘટનાઓ બની રહી છે અને એ ખાસ કરીને ગુજરાતમાં પણ વધી રહી છે, શું માનો છો? આ ઘટનાઓ ખૂબ જ વધુ પ્રમાણમાં વધી રહી છે અને આને રોકવા માટે આપણે કંઈ પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે આ આજનો આધુનિક યુગ છે, સોશિયલ મીડિયાનો યુગ છે. એમાં લોકો પ્રેરાઈ જાય છે અને પ્રેરાઈને પછી ઘરની અંદર બીજા બધા સંબંધો સચવવા માટેના પ્રયત્નો કરતી વખતે આ અંજામ બને છે અને તેનાથી લોકો ગેરમાર્ગે દોરાય છે. ગેરમાર્ગે દોર્યા પછી આવા મર્ડરના, મારપીટના, સુસાઇડના આવા બધા ગુનાઓ બને છે. માટે આને અહીંયાથી રોકવા માટે કંઈક જાગૃતિના પ્રોગ્રામ કરવા જોઈએ. જે બિલકુલ જાગૃતિની વાત કરી, પરંતુ જે લિવ ઇન રિલેશનશિપના અત્યારે હાલ ગુજરાતમાં વ્યાપક કરુણ અંજામ આવી રહ્યા છે, એને રોકવા શું કરવું જોઈએ? એને રોકવા માટે સરકારે કોઈ એવી વ્યવસ્થા કરવી જોઈએ, કાયદાઓ થોડા કડક બનાવવા જોઈએ. પછી બીજી વસ્તુ કે હાલમાં કેવું છે કે માતા પિતા બી બહુ બાળકો પર ધ્યાન નથી આપતા. એટલે જે પણ વાલીઓ હોય એને પણ થોડી જાગૃત થવાની જરૂર છે કે પોતાના બાળકો મોબાઈલની અંદર શું કરે છે, અન્ય બહાર જાય તો કોને મળે છે અને કઈ રીતે એ લોકો રહે છે, બધું ધ્યાન રાખીને બાળકોને સારી રીતે એ લોકોનું પાલન કરે અને બાળકોને જાગૃત કરે. આ સિવાય સરકારે પણ આવી રીતે જાગૃતિના પ્રોગ્રામ કરવા જોઈએ, જેનાથી બાળકોમાં અને જે લિવ ઇનમાં રહેતા હોય એ લોકોને થોડી જાણકારી મળે અને આવા જે દૂષણો થતા હોય ના થાય. અનેક સમાજમાં પણ આ સમસ્યા ઊભી થઈ છે, જેના કારણે આખા પરિવાર તૂટી રહ્યા છે. તમે શું માનો છો? આ દરેક સમાજમાં પ્રોબ્લેમ છે. કારણ કે આજનું આધુનિક યુગમાં યુવાન ધન
સોશિયલ મીડિયા અને ફરવા મોજની વસ્તુમાં પ્રેરેલું છે, માટે આ પ્રશ્ન ઊભો થાય છે. તો આના માટે સરકારે અને પબ્લિકે જાતે જાગૃત થવું પડશે. આના માટે અવનવા પ્રોગ્રામ કરવા પડશે, ફેમિલીમાં જાગૃતતા લાવવી પડશે. હરેક માણસ પોતાના ફેમિલીને આ વિચારો મૂકે. સરકાર આના માટે શિબિરો કરે, કેમ્પ કરે, જાહેરાત કરે. આ બધું કરવાથી આ વસ્તુ રોકાશે, એના સિવાય રોકવાનો કોઈ વિકલ્પ નથી. જે બિલકુલ વિકલ્પની વાત કરી. અંતિમ સવાલ કે લીવ ઇન ભંગાણના આરે આવવાના મુખ્ય કારણો એ છે કે પહેલા તો હાલના જે યુગ ચાલી રહ્યો છે, લોકોનું જીવન એટલું ફાસ્ટ થઈ ગયું છે. લોકો ફક્ત લગ્ન જીવનને અને બીજે જે પુખ્ત વયના હોય એ લોકો આ વસ્તુને મનોરંજન તરીકે જોવે છે. કોઈ વ્યક્તિ, મોટા ભાગના લોકો જે આ રિલેશનશિપમાં આવે એ લોકો ફક્ત મનોરંજન માટે અને જાણે કે થોડા સમય માટે રહેવા માટે ને એના માટે જે લોકો લિવ ઇનમાં રહે તે રીતે કરે છે. થોડું પણ બંને વચ્ચે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય એટલે એ લોકો આગળ પોતાનું લિવ ઇન રિલેશનશિપને આગળ વધારવા માંગતા નથી હોતા, જેના કારણે તેના વચ્ચે ઝઘડા થાય છે. અને અગાઉ જે બંને વચ્ચે મૌખિક રીતે જે બંને શાબ્દિક વાતચીત થઈ હોય એ વાતનું એકબીજા પ્રત્યે વફાદારી રહેતી નથી, જેના કારણે છે ને આ લિવ ઇન રિલેશનશિપમાં ભંગાણ પડે છે. અને આગળ જતા જો આ બાબતમાં વધારે ઘર્ષણ થાય એના લીધે મુખ્યત્વે આ મર્ડરના ને એવા કેસો થતા હોય છે. જે બિલકુલ ગાંધીનગરના નાગરિકોએ લીવ ઇન ભંગાણના આરે થવાના મુખ્ય અલગ અલગ કારણો પણ વ્યક્ત કર્યા છે. તેની સાથે સરકાર અને કાયદાકીય સૂચનો પણ કર્યા છે. જોકે આવા લીવ ઇન ભંગાણ ક્યારે અટકશે તે યક્ષ પ્રશ્ન છે, પરંતુ ગાંધીનગરની જનતાએ અલગ અલગ મંતવ્યથી પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. કેમેરામેન જતીન વાઘેલા સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર. ત્યારે જ મુદ્દે અમદાવાદની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. રાજ્યમાં ફરી એક વખત લિવ ઇન રિલેશનશિપનો મુદ્દો છે તે ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે રાજકોટમાં 23 વર્ષીય યુવતી છે તેનું મોત થયું છે અને મોત શંકાસ્પદ રીતે કરવામાં આવ્યું છે. યુવતી છે તે લિવ ઇન રિલેશનશિપમાં રહેતી હતી. હવે તેના માતા પિતા દ્વારા હત્યાનો આક્ષેપ છે તે લગાવવામાં આવ્યો છે. અત્યારના જે યુવાનો છે તે લિવ ઇન રિલેશનશિપમાં વધુ રહેતા હોય છે, પરંતુ સમાજ શા માટે લિવ ઇન રિલેશનશિપ નથી સ્વીકારતો તે અંગે અમદાવાદીઓ સાથે વાત કરીશું કે યુવાનોએ લિવ ઇનમાં રહેવું જોઈએ કે ના રહેવું જોઈએ. રાજુભાઈ, શું કહેશો? આજકાલ લિવ ઇનનો મુદ્દો ખૂબ જ ચર્ચામાં છે. યુવાનોએ લિવ ઇનમાં રહેવું જોઈએ, સમાજે સ્વીકારવું જોઈએ કે ના સ્વીકારવું જોઈએ? લિવિંગનો મુદ્દો છે, સમાજ એક તો સ્વીકારવું જોઈએ. આ કંઈ ખોટું છે નહીં. સાથે રહેતા હોય, મિત્ર હોય, એવું લિવિંગનો મુદ્દો એટલે એનો કંઈ દુરુપયોગ ના હોય. સાથે રહેતા હોય તો એક જોઈ શકો છો. આપણે હમણાં કદાચ 10-15 દિવસ પહેલા જે કિસ્સો જોયો તો, કદાચ એક યુવતી કોઈક બગીચામાંથી કંઈક પિયારમાં રહેતી હતી અને નશીલા રવાડે ચડી ગઈ હતી, અને પછી એને છેવટે એની જોડે પૈસા બી નથી રહેતા ખાવા પીવાને, તો બગીચામાં રહેવું પડ્યું હતું. પોલીસ કે ગમે તે સ્થાનિક પહોંચી એના પરિવાર જોડે કોન્ટેક્ટ કરાયો હતો. એટલે આ રીતે જે હત્યા થઈ છે એના માટે બેન સીધા ગૃહમંત્રી સંઘવી સાહેબ પોતે જવાબદાર છે. એમણે આ લોકો લિવિંગમાં રહેતા હોય, પીઆરમાં રહેતા હોય, આ લોકોનો પ્રોટેક્શન સુવિધા પાડવી જોઈએ. આ લોકોએ અમદાવાદમાં કે બીજા કોઈ બી સિટીમાં હોય તો એનું એક સર્વે આ લોકોએ લિસ્ટ રાખવું જોઈએ અને એ લોકોને સુવિધાઓ પાડવી જોઈએ, એવું મારું માનવું છે. અને લિવિંગ બેન આ કંઈ એવું કંઈ ખરાબ વર્તન નથી કે સમાજ આને સ્વીકારે નહીં. સાથે પુરુષ રહી શકે તો સ્ત્રી પુરુષ બી સાથે રહી શકે છે. આ બહુ ગંભીર મુદ્દો છે. સરકારે આના પર ધ્યાન આપવું જોઈએ અને આને કાયદેસર લોકો સાથે રહી શકે, હળીમળીને રહી શકે એવી વ્યવસ્થા કરી આપવી જોઈએ. એટલે સરકારે પણ હસ્તક્ષેપ કરીને એક પોલિસી છે તે બનાવવી જોઈએ. કાકા, તમે શું કહેશો? લિવિંગમાં રહેવું જોઈએ કે ના રહેવું? લિવિંગમાં ના રહેવું જોઈએ. લિવિંગથી અધરવાઇઝ કઈ બી વસ્તુ છે સમાજને બી પ્રોટેક્શન આપવું જોઈએ અને પબ્લિકે બી પ્રોટેક્શન આપવું જોઈએ, અને લિવિંગથી અધરવાઇઝ કઈ પ્રોબ્લેમ થતો હોય આ વસ્તુથી તો દૂર રહેવું જોઈએ. એટલે સમાજમાં જે લોકો લિવિંગમાં રહેતા હોય તેમને પણ તે લોકોને સ્વીકારવા જોઈએ, સાથે સાથે પોલીસે પણ પ્રોટેક્શન આપવું જોઈએ. કાકા, તમે શું કહેશો? લિવિંગમાં રહેવું જોઈએ, ના રહેવું જોઈએ, કે સમાજે સ્વીકારવું જોઈએ? સમાજે સ્વીકારવું જ જોઈએ. કેમ કે આજે આપણી બેન દીકરી હોય એ રસ્તે રજળતી થાય આપણને સ્વીકાર નથી. એટલે અત્યારે લોકો કહી રહ્યા છે કે સમાજે લિવિંગમાં રહેતા જે લોકો હોય છે તેમને સ્વીકારવા જોઈએ. કાકા, તમે શું કહેશો? તમે તો કદાચ હવે અત્યારે લિવ ઇન રિલેશનશિપ સાંભળ્યું હશે. અત્યારના જે છોકરા છોકરીઓ લિવ ઇનમાં રહે છે તે યોગ્ય છે કે નથી? એ યોગ્ય છે, કોઈ ખોટું નથી. કારણ કે અત્યારનો જે સમય છે નવો યુગ આવી ગયો છે અને નવા યુગમાં છોકરા છોકરી સાથે રહે કે છોકરી કોઈ ખોટું નથી. કારણ કે એ પોતાનો
સ્વતંત્ર વિચાર છે અને એ વિચાર દબાવવાનો આપણામાં કોઈ હક રહેતો નથી. આમાં સરકારે એનું ધ્યાન દેવું જોઈએ અને એ વ્યક્તિઓને પ્રોટેક્શન આપે એવી અમારી તો આશા છે. એટલે લોકો કહી રહ્યા છે કે દરેક વ્યક્તિને સ્વતંત્રતાનો અધિકાર છે ને દરેક વ્યક્તિ પોતાની રીતે જીવવાનો પણ અધિકાર મેળવે છે. એટલે તેને લઈને જો લિવિનમાં રહેતા જે લોકો છે તેમને સમાજે સ્વીકાર કરવો જોઈએ. સાથે સાથે સરકારે પણ એક પોલિસી બનાવવી જોઈએ ને તે પોલિસી પ્રમાણે જે લિવિનમાં રહેતા લોકો છે તેમને પ્રોટેક્શન આપવું જોઈએ. કેમેરા પર્સન ધ્રુવ પડિયાર સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો મારો અવાજમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.